નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારત 3.6 લાખ કરોડના ખર્ચે 114 રફાલ ખરીદશે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોનના પ્રવાસ પૂર્વે જ સોદાને સંરક્ષણ મંત્રાલયની મંજૂરી. સુપરસોનિક રફાલનો આખો કાફલો ભરતા 5 થી 7 વર્ષ લાગશે. ફ્રાન્સ 18 રાફેલ તૈયાર આપશે અને બાકીનાનું મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. ભારતના ટેક્સટાઇલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના છે. મંત્રી પિયુષ ગોયલનું આ નિવેદન. બાંગ્લાદેશ જેવા લાભ લેવામાં ભારતે કોટન યાર્ન અમેરિકા પાસેથી ખરીદવું પડશે. અમેરિકન સંસદમાં કેનેડા પરના ટેરિફનો જોરદાર વિરોધ થતાં ટ્રમ્પ સ્તબ્ધ થયા. ટ્રમ્પ કેનેડા પર 100% ટેરિફ નાખવા માંગ્યા છે. જાહ્નવી કંડુલાના પરિવારને અમેરિકા 262 કરોડ રૂપિયાનું વળતર આપશે. જાહ્નવીના પરિવાર અને સિએટલના સરકારી તંત્ર વચ્ચે સેટલમેન્ટ થયું. અદ્ભુત વિડીયો બનાવતું એડવાન્સ એઆઈ મોડલ સિડેન્સ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. ટિકટોકની કંપનીનું વિડીયો મોડલ વાયરલ થયું છે. યુકે અને ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાનું કહીને 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. કોસ્મોસ બેંકના લોકરમાંથી સોનાના 35 તોલાના દાગીના ગુમ થઈ ગયા. બેંકમાં લોકર ધરાવતા એનઆરઆઈ ગ્રાહક દીકરીના લગ્ન પ્રસંગે અમેરિકાથી વડોદરા આવ્યા. લોકર ખોલ્યું તો અંદર દાગીના હતા જ નહીં. 7 કરોડના જીએસટી કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર. સીજીએસટી વિભાગે તપાસ બાદ આરોપીની ધરપકડ કરી હતી. આખરે રાજ્ય સરકારે લીલી ઝંડી આપી છે. યુનિવર્સિટીમાં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ભારત ખરીદશે. 96 ભારતમાં બનશે. 60% સામગ્રી સ્વદેશી. મોંઘવારી ગણતરીમાં ઓટીટી ઓનલાઈન શોપિંગ ઉમેરાયા, જ્યારે રેડિયો અને સીડી બાકાત થયા. મોંઘવારીની ગણતરીની રીત બદલાઈ છે. આધાર વર્ષ 2012ની જગ્યાએ 2024 અને 299 ને બદલે 358 વસ્તુ સામેલ કરાઈ. પહેલીવાર 12 ઓનલાઈન માર્કેટ ઉમેરાયા છે. રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ નહીં, સરકારે દરખાસ્તનો વિચાર માંડી વાળ્યો છે. સ્પીકરના રૂમમાં 20 થી 25 કોંગ્રેસી ઘૂસ્યા. દુર્વ્યવહાર પણ કર્યો, જે આરોપ હતો તેમના પર. એક્સપ્રેસ વેનું કામ અધૂરું હશે તો 25% જ ટોલ વસૂલવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું છે રવિવારથી NH જેટલો જ ટોલ એક્સપ્રેસ વે પર લાગશે. આખરે વડોદરા શહેરમાં માંડવી ગેટના રિસ્ટોરેશનની કામગીરીનું મુહૂર્ત આવી ગયું છે. 1 વર્ષ પહેલા જર્જરિત થયેલા માંડવી ગેટમાં હવે રિસ્ટોરેશન શરૂ કરાયું છે. વિરાસતથી વિકાસ સુધીની સફરમાં પાલિકાનું પહેલું પગલું. 4.96 કરોડનો ખર્ચ કરાશે. બોર્ડ પરીક્ષાને ધ્યાને રાખી 2000 સંચાલક હવે રાતે 10 વાગ્યા પછી ડીજે નહીં વગાડે. કેમિકલની દુર્ગંધનું મૂળ જાણી શકાશે. 5 જ સેકન્ડમાં વાન રિપોર્ટ આપશે. જીપીસીબીની એન્વાયરમેન્ટ મોબાઈલ મોનિટરિંગ વાન અદ્યતન સાધનોથી સજ્જ છે. 4 વિધાનસભાના 31,000 વાંધા રદ કરાયા. 30,000 નવા મતદાર ઉમેરાયા. શહેરમાં ગરમીનો પારો 34.4 ડિગ્રી નોંધાયો છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ચીનના સાંઘાઈમાં વિશાળ ભુવામાં રસ્તો ગરક થઈ ગયો. કોઈને અરવલ્લીને અડવા નહીં દઈએ, સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું છે. નિષ્ણાતોની અરવલ્લી રેન્જની સચોટ વ્યાખ્યા વિના હરિયાણાના સફારી પ્રોજેક્ટ પર રોક લગાવાય છે. નિષ્ણાંતોના મતે આ પ્રોજેક્ટથી અરવલ્લી વિસ્તારને મોટું નુકસાન થશે. જો કે સુપ્રીમનું કહેવું છે કે કોઈને નહીં અડવા દઈએ. નવી સિરીઝ મુજબ જાન્યુઆરીમાં છૂટક ફુગાવો 2.75%. મોંઘવારીમાં આપવાની રીત બદલાઈ ગઈ. રાહુલ સામે નિશિકાંત દુબેની ટિપ્પણીઓથી ભારે ધમાલ પછી લોકસભા મોકૂફ રખાઈ. જાપાનમાં ભારે હિમવર્ષા, 46ના મોત નિપજ્યા છે. પ્રવાસીઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માર્ક ઝુકરબર્ગે મિયામીમાં $150 કરોડ નવું ઘર ખરીદ્યું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ટાગોર વિરુદ્ધ બંકિમચંદ્રનો વિવાદ ઊભો થયો છે. પોર્ટુગલમાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો. લિસ્બન પોર્ટો હાઈવે ધરાશયી થઈ ગયો. બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ફરી લોહી વહ્યું. મૌલવી બજારમાં હિન્દુ યુવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવી. અજાયબીની વાત કરીએ તો કેલિફોર્નિયામાં 124 વર્ષથી સતત સળગી રહ્યો છે એક બલ્બ, જે લોકો માટે અજાયબી છે. વિનાશક વાવાઝોડા નિલ્સે ફ્રાન્સને ગમરોડી નાખ્યું. ડોલરમાં રોકાણ કરવાના બહાને સેલ્સ મેનેજર સાથે 20.87ની છેતરપિંડી. શરૂઆતમાં પ્રોફિટ સાથેની રકમ પરત આપતા મેનેજર વિશ્વાસમાં આવી ગયા હતા. ઉનાળો બેસે તે પહેલા જ મકરપુરાના રસ્તાઓ પાણી થઈ ગયા. હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું. બ્લોક નહીં, પહેલા ગટર આપો. વોર્ડ નંબર 10માં 35 વર્ષની પીડાનો રોષ ફાટ્યો. નેતાઓને વિસ્તારમાં ન ઘૂસવા દેવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. તુર્કીની સંસદમાં સાંસદો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે વધારાના 10 લાખ લો અને કેસ પતાવો. બ્રિટિશ અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પીડિતોને
એર ઇન્ડિયા તરફથી ઓફર કરવામાં આવી છે. એર ઇન્ડિયાની પીડિતોને ઓફર મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલો કાલ્પનિક છે. એઆઈબીની આ સ્પષ્ટતા છે. બાંગ્લાદેશની ચૂંટણીમાં 48% મતદાન, બીએનપી જમાત વચ્ચે જંગ, બનાવટી ચૂંટણી રદ થાય તેવું શેખ હસીનાએ કહ્યું. બોલો વર્ષના અંત સુધીમાં કોડિંગની જરૂરિયાત જ સમાપ્ત થઈ જાય એવી યોજના. એલોન મસ્કે XAIનો સંપૂર્ણ પ્લાન જણાવ્યો. સૌથી મોટી ડીલ, 300 રૂપિયામાં ખરીદેલું ડોમેન 600 કરોડમાં વેચાયું. મની લોન્ડરિંગ કેસ જેમાં લાલુ યાદવ સામે કોર્ટે ચુકાદો હાલ અનામત રાખ્યો છે. પાલિકા દ્વારા 38 કરોડના ખર્ચે ટેરેસ ગાર્ડન સાથેની વહીવટી કચેરી બનાવવામાં આવશે. નવી બિલ્ડિંગમાં ઘણા બધા કચેરીઓનો સમાવેશ થશે. અકોટા ખાતે નવી કચેરી માટે 150 કરોડની ફાળવણી કરાઈ છે. વોર્ડ વિઝાર્ડ મેડિકેરના સીઈઓ દ્વારા 28.47 કરોડની ઉચાપત કરી લેવામાં આવી. વાસનાપાયલી રોડ પર પ્રાર્થના બંગલોઝમાં તસ્કરોનો આતંક, સ્થાનિકોની સતર્કતાને લીધે ચોરીનો બનાવ ટળ્યો. સેમ્પલ ટેસ્ટિંગ રિપોર્ટ બાદ માંડવીના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. બાળકની શ્વાસ નળીમાં 1 વર્ષથી બોર્ડનો થળિયો ફસાઈ ગયો હતો. એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા સફળતાપૂર્વક જટિલ સર્જરી કરી બાળકને નવજીવન આપવામાં આવ્યું. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. કામદાર વિરોધી લેબર કોડ, બિયારણ બિલ અને ટ્રેડ બિલ પાછા ખેંચવા માટે કામદાર સંઘો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓની હડતાલથી નાણાકીય વ્યવહાર અટવાઈ ગયા. શહેરના 9 પીઆઈ સહિત 20 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. એસએમસીના હેરોઇન કેસ બાદ ડીસીબી, પીસીબી અને એસઓજીમાં પણ ફેરફાર કરાયો છે. સંસદમાં રજૂ થયેલા વીજ બિલના વિરોધમાં દેખાવો થયો. વીજ કર્મચારીઓએ ખાનગીકરણની નીતિનો પણ વિરોધ કર્યો. વાઘોડિયા રોડની કોસ્મોસ કોઓપરેટિવ બેંક, જેના લોકરમાંથી 35 તોલા સોનાના દાગીના ગુમ થઈ ગયા. ગંભીર બેદરકારી બેંકની સામે આવી છે. બીસીએની ચૂંટણીમાં ક્રિકેટના અનુભવ સામે પરિવર્તનની સીધી ટક્કર. શતરંજની વિશાળ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ડોક્ટર વચ્ચે જંગ ખેલાશે. બીસીએની વેબસાઇટ પર 2064 સભ્યોની યાદી અપલોડ, 70 સભ્યોના નામનો સસ્પેન્સ. ગુજરાત સહિત રાજ્યોમાં 10 કરોડની નકલી નોટો ફરતી હોવાની શંકા છે. ગાંધીધામમાં 500 રૂપિયાની 40 લાખની નકલી નોટો સાથે 2 શખ્સો ઝડપાયા. વોર્ડ નંબર 1ના 2 ઇજનેરો અને ઇજારદાર સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી છે. વીએમસીના ઇજનેરો ડેપ્યુટી કમિશનર કે એમએલએનું નહીં, કોંગી કોર્પોરેટરનું માને છે તેવું કહેવાઈ રહ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરી રહી છે. શહેરના રસ્તા ક્લિયર કરવામાં આવી રહ્યા છે. હેર સલૂનમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો અને 4ને ઝડપી પાડ્યા. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 1934 પોઈન્ટનો કડાકો. નવા દિવસમાં 5451 આંક તૂટ્યો. એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સાંસદ નિશિકાંત દુબે, જેમણે નોટિસ ફટકારી છે અને રાહુલનું સભ્યપદ રદ કરવા માટેની માંગ લોકસભામાં કરી. નરવણેનું પુસ્તક સંરક્ષણ મંત્રાલયની મંજૂરીને અવગણીને આયોજનબદ્ધ સંકલિત રીતે લીક થયું. દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો. શૌકત અલીએ કહ્યું કે જો તમે મને ભાજપની બી ટીમ કહો છો તો હું તમને જૂતાથી મારીશ. ચેક બાઉન્સ કેસ, જેમાં રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે જામીન નકારી કાઢ્યા છે. આગામી સુનાવણી 16 ફેબ્રુઆરીએ થશે. કાનપુર લેમ્બોર્ગિની કેસ, જેમાં આરોપી શિવમ મિશ્રાને જામીન મળ્યા. પોલીસે રિમાન્ડ અરજી ફગાવી દીધી છે. ભારત ક્રૂડની ખરીદી બંધ કરશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય કોઈએ નથી કહ્યું. અમેરિકન પ્રેસિડેન્ટના દાવા વચ્ચે રશિયાના વિદેશ મંત્રી આ સ્પષ્ટતા કરી છે. ઉદ્ધવ ઠાકરે પરભણી મ્યુનિસિપલ કોર્પોરેશનના મુસ્લિમ મેયરની નિમણૂક કરી. કોંગ્રેસના ગણેશ દેશમુખ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે. મોદી સરકારે 114 નવા રાફેલ જેટ ખરીદવાની મંજૂરી આપી છે. વડોદરામાં વાત કરીએ તો અલગ અલગ કર્મચારીઓ કે જેઓ હડતાલ પર ઉતર્યા હતા. સરકારની આર્થિક નીતિના વિરોધમાં હડતાલ કરવામાં આવી હતી. સાવલી ખાતે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું. વાયલીમાં જીટીસીએલ સિઝન 2નો પ્રારંભ થયો છે. નંદેસરી જીઆઈડીસી ઉદ્યોગકારોએ વડાપ્રધાનના ટ્રેડ ડીલને ઐતિહાસિક ગણાવી છે. જેલ રોડ પર નો એન્ટ્રીનું ઉલ્લંઘન, ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાએ જોખમ ઊભું કર્યું. એસએસજી હોસ્પિટલમાં આરોગ્ય માટે જોખમ બહાર. ખાણીપીણી લારીઓનો જમાવડો થયો છે, જેને હટાવવામાં આવે તેવી એસએસજી હોસ્પિટલ તંત્રની માંગ છે. ઇન્કમટેક્સ કર્મચારીઓએ પણ ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું. બકુલેશ ગુપ્તાજીની પુણ્યતિથિ નિમિત્તે બીઆરજી ગ્રુપના વિદ્યાર્થીઓએ સામાજિક સેવા કાર્યક્રમ યોજ્યો.